જી નમસ્કાર, ઉત્સવ પંડ્યા, જિલ્લા સંયોજક, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કે જેમાં BAMS નું એક વિષયનું પેપર છે, એના 12 પ્રશ્ન છે એ લીક થઈ જાય છે, જેમાંથી 11 પ્રશ્ન છે આ એક્ઝામની અંદર પૂછવામાં આવે છે. જેને લઈ આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં VC સાહેબને કેટલાય પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, પરંતુ કોઈ જવાબ VC સાહેબ પાસે છે નહીં. અને વિદ્યાર્થી પરિષદે માંગ કરી છે કે જેટલી આ પર સમિતિ બની છે એમાં જે પણ કોઈ જવાબદાર હોય એની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને લોકોને દોષિત હોય એના પર કાયદેસરના પગલાં લેવામાં આવે. વસ્તુ અને જો આગામી સમયમાં કાંઈ પણ નિરાકરણ નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર ફરી પાછું આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે. રાજીનામાની માંગ કરી છે. રાજીનામા માટે VC સાહેબ જો યોગ્ય જવાબદારી ના લઈ શકતા હોય, પ્રશ્નમાં ના રહી શકતા હોય અને VC સાહેબ યુનિવર્સિટીમાં પણ હાજર નથી હોતા, જો આવનારા સમયમાં આ કઈ વસ્તુ સુધારવા નહીં આવે તો VC નું રાજીનામું સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગશે. શું આપ કાનના ગળાને લગતી તમામ સમસ્યાઓથી પરેશાન છો? તો હવે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. કેશોદ શહેરમાં આવેલા વેદાંત હોસ્પિટલની એક મુલાકાત આપની સમસ્યાઓનો લાવશે કાયમી સમાધાન. જ્યાં કાનના ગળાના તમામ રોગોનું દૂરબીન તથા માઇક્રોસ્કોપ વડે નિદાન તથા સારવાર, તેમજ ચહેરાનો લકવો, ચક્કર આવવા, નાકમાંથી લોહી નીકળવું તથા મોઢા અને ગળાનું કેન્સરના નિદાનની સુવિધા રહેશે ઉપલબ્ધ. વેદાંત હોસ્પિટલ, બીજો માળ, વિનાયક હોસ્પિટલ, વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ, કેશોદ. એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો.